જેવું ટાણું રે વાલીડા તમને નહીં મળે રેલું. વાહ ભાઈ વાહ. જોઈ ગયા તા ઘણા દાડા દેખાણા. તેને હા જો તો મહેમાન ગતિ કોણ મેમન ગતિ જતા એમ હોય પણ ખરેખર આખા ગામમાં છે ને તમારે જે મેમન ગતિ કોઈ કરી જ નાખે. સાચી વાત નહીં. ઓવે અમારે કરવી હોય છે ને હા. પણ ટાઈમ જ હોતો નહીં. 2 કલાકમાં પાસ આવે તારીખો કોમ ને કોમ પણ જાણે હા. ઘણા છોકરા છે ને મને છે ને કોક મહેમાન એમ કહી દે ને હા. તમે મારે મહેમાન ગતિ કરવા ના આયા તો ભલા મને મારો જીવ જતો રે ભાઈ. હાસું હે હાસું માથી સારા ના થાય યાર. ઘણા છોકરા આ જતો ને મારા મમ્મા અહીંયા કોણ ઓવે તે મોમો હા. કે ભણા રો રો રો. એટલે આ મૂર્ખા એમ નહીં કહેતા હોય, જો એમ કહેતા હશી. હે તે મૂકું ના આ વરસાદ પાણી છે કુ હા ઘરે ઓટો મારતા ને કેવું છે વાતાવરણ. ના આવ્યો પણ હું કહું હા આ ચોમાસું છે અત્યારે મહેમાન ગતિ કરવા ના જવાય. કેમ ના દવા યાર. આ ગારો બધું હોય મહેમાન હચવાય ના હચવાય ના ભરામણ તેમાં યાર. એટલે કોઈ ના કે આપણે પણ ના જવાય. આપણે એમની હા. મહેમાન નો ભાવ હોય ને તો જવાય યાર. અમારે પેલા હગાને બોલાવા કઈ નું જવું છે પણ વરસાદ ને એવું છે નહીં જતા પણ જાહા કોરું કાઢે એટલે ના જવાય યાર. તારે તમને ખબર છે હા. વરસાદ નું છે ને હા. મહેમાન ગતિ છે ને હા. ખાલી એમ કે બનાવે ને મામૂલી ખાલી કાકોડાનું શાક ને હે યાર મારા મમ્મા યાર તો બહુ યાર કોણ ગાય તો કોણ એમ તો કાયમ ખાત રાખો ને યાર. ઈ તો રાખે બહુ તામો મને ખબર. એટલે હું જઉં માં ખેતરમાં પોણે ભરણું છે તોડવા જવું છે જીતો. એવું એમ. ઓય રાતે વરસાદ બહુ પડ્યો. ના હાલ હાલ હો? એ હાલ અરે ભજા અમા આવ બાબુ કાકા કોણ બધું મારા પૈસા લાવ હડો. ચિયા પૈસા કેમ ચિયા પૈસા લા 12 મહિના પહેલા બાપ બેટો આને લઈ જાય ખબર છે 500 રૂપિયા લાવ હડો. ઓય રે પણ નહીં માં પણ પૈસા તો હું શું કરું ના હોય તો તાર કાકો બોલાય. માં કાકા તો ગોમ જાય તો આયા છી. અરે આ તાર કાકો જા જોતા યાર હાથે રહેતા જ નહીં ચો જાય માં કાકા આવે એટલે આવજો. ક્યારે આવશું પણ 2 દાડા આવવાના જ છી. લા 2 દાડા કરતા તો 12 મહિના થઈ ગયા હજી આવ્યો નહીં મારો વર્ષો. આયા છો માં કાકો. વાહ તારી આવી જાય એમ. હા પૈસા લાવ હડો મારા. હે શું કહો કાકા વાળું લાગે મૂર્ખા કેવો તારી લા જે તને ફોન કરીને ખબર ના પડી યાર. હવે વાત કહું લો કાકા પાટીજી બધું હવે હા બોલો પૈસા લાવ હડો. શેના પૈસા યાર જે આઈ તો ભોડે પૈસા યાર. એટલે આટલું જલ્દી ભૂલી જશો તમે હે યાદ છે કે નહીં એમ કહો. પેલા બાપ બેટો આયા તો ખબર છે લેવા મારા જોડે પૈસા 12 મહિના થઈ ગયા. અલ્યા ઓએ હું પણ હાથ તો ટાઈમ થઈ ગયો એટલે વિરી ગયો તો યાર. ઓવે પણ તમે જો હાજર મજા કહો હે પણ તમે એ ચાકર જબર આગળ યાર. હે ત્યાં જો ને તાર હાજર હોતા જ નહીં. હું બધા પૂછ્યું કે જે તાર કાકો એ મારા કાકો ગોમ જાજી મારા કાકો ગોમ જાજી એટલે તમારું ગોમ જારું જ મળતું નહીં તારે વાત કરો છો. જો બાપુજી મારે છે ને 101 અગાસી બરાબર એટલે મારે છે ને હાસવા પડ્યા. વાત સાચી બધાને હાગા હોય પણ હાજર રહેવું પણ ઘેર એમ કહું છું. વાત તમારી હા વાતી છે. હું ઘરે આવ્યો ને આવ્યો હા ને હું મારા છે ને મારા મમ્મા એ જતો ગાય છોકરો એનો ભાવ એટલે વાત જ ન થાય યાર. એ વાત સાચી છે પણ પૈસા લાવો જોડજો. પૈસા છે ને હાલ તો મારું છે નહીં પણ 2 દાંત મળી જાય. 2 દાડા નહીં પૈસા મારા હાલત જોવી. એટલે આ બાપુજી યાર થોડી શરમ કરો કે યાર તાણી ત્યાં તમારા પૈસા યાર હું દૂધ ધોઈને આવી ગયો ગાય છોકરો દૂધે યાર. ધોઈને આલ્યો ખબર છે 12 મહિના થઈ ગયા છે. 2 દાડા પછી બધો મારા પૈસા જોઈ નાખે મજા નહીં આ પાછા વાત કરો છો.
ટાટા પડો યાર કોઈ દાદા પડવું નહીં વાત કરો તો તમે તો એક ગરમ બોલા થઈ જશો 2 દાડા પછી આવું છું કોની ભાઈ ભાઈ ના પાડી હે બે ચા પેલો નહીં પીવા ચા 2 દાડા પછી આવું છું પૈસા તૈયાર રાખજો હવે એટલે યાર પૈસા તમારે કીધું ખરા આવી દઈએ પૂછું રોટલા તૈયાર છે બરાબર બધા રોટલા તૈયાર છે ઓવે હું ખાઈને આવ્યા રોટલા ખાઈને આવ્યા છું ખાઈને આવ્યા હવે તૈયાર રાખજો પાછા છે હા મૂર્ખા તેમાં ખબર તને નહીં પડતી હે એટલે પૈસા માંગવા આવ્યા એ વાતચીત કરાય મેં વાતચીત કરી પણ કાકા મેં કીધું પણ નતા મોનતા હું કરું મારા પાસે તો પૈસા તો મેં આલ દઉં એ તો કશું ધંધો કરતો નહીં હું ધંધો કરું પછી ઝાડ વાપવાની છે પણ બિયારા નહીં પૈસા નહીં તમારી વાત જોઈ રહ્યા હે તાન તો તને તો શું કરો માન દીકરો બધા ઘરે બેઠા બેઠા મારા પાસે તો પૈસા ભેજ એ વાહુ કઈ જાય એટલે ઘરે કવું જતો રે તારી આ ભેણા કોઈ કર્યા કોમ ના લઈ જાય હે એટલે બધા લઈ જવા વાત કરી છે હું શું પૂછું તાર મચી દીધા શેતમજી શીતરમજી ઓવે એના બાય હતા શું કાઢી તું હે આ વરસાદ કેવો સારું છે એ સાર નહીં પણ બેસે એટલે મોદી પણ છે મોદી કી તારી તો દવા કરો શું કરશે પછી તમે આલીને જાજો આલી જાજો ઓ ચા પડ્યા બાપ વાત કરો છો તો તા બાબુ લાલ આજુ પૈસા તમને નહીં ના હે ને હું પૂછું એ બધી વાત તો છોડ કે છે ગયા મિનિટ તમે ઠેલી કરવી હો મન તો પૂછી પણ હાલ તો તમે 12 મહિને તો આવ્યા છો હે જોઈ તાર વિવેક છે ને તાર વિવેક ની તાર હારનથી ફોન પર ફોન આવે છે હા બરાબર હું ફોન ફોટો જ નહીં કરતું 3 દાડથી ગાળે ચોકન ફોન આવે છે યાર એવું એમ ઓએ પણ એક ફોન નહીં પડ્યો બોલ ચમ એક ના પડ્યો તમને પડ્યો કે તો મને ખબર તમને ખબર અલા ઈજા મને ફટલી એમ કે તરત કે હા મહેમાન ગતિ કરવા આવો તેમ આવતા નહીં એટલે મારથી સહન ના થાય યાર હે મારો કાળજો બળી જાય યાર તમારે કઈ હાજર હશે કાકા પણ હજી હગુય નહીં કર્યું મારું ને મોરથી મહેમાન ગતિ કરવા જવાય થાપી કોણ નાખી ગયો આવું નહીં કર્યું પછો કર્યું છે, કાંઈ નક્કી કર્યું છે હે એટલે આ મૂર્ખાઈનો ભાવ છે વાત કરે છે અને છે ને મહેમાન આવડો દાવો રાખવો પડે વાત કરે છે ઓએ તો હગું હસવાય ને કશી કદી ના હસવાય ઓએ એવું એમ તારી હું શું કહું છેલ્લે અને હું શું કહું છું હા કોઈ વાળી છે નહીં વાય કબાબ હોવા કપા વાયા ઝાડ વાપવાની છે પૈસા થી નહીં બિયારણ લાવવાના મારી દીકરો બધે કર્યા કેવું જતા રહેતો પણ મૂકો કાકા હા ખાવા તૈયાર છે ખાઈ જો ખાવું નહીં હવે હું ખાયો છે પીવાઈ દઈ હું શું કહું હા. છું મજૂરી કરો ને કોઈ ની ભાડો હોય પૂછે મરી જાવ વાત કરો છો હાજરમાં માં આજે પૂછશે હું ગયો હે હા તાકી કદી જ્યાં હાકા નહીં જોઈ ગયા છે એમ હોય સારું પણ મજૂરી કરો ને રાખો હવે આડા ફાટ્યા જમી તો હોય કરશે અમે તો મજૂરી તમે તો ગમે તો કરો તા ને હે હો હો હોય ઘરે બેઠા બેઠા રોટલા ના ખાઓ તારી ખરેખર આ પહેલાના છે ને ઢોર રાખો બહુ કાઠા કોનો દાડો હોય ને તો હારો લાગી અત્યારે તો હા નાતાઈ તો હેડ્યા હે હા મહેમાન ગતિ એટલે અમે તરત તો આવ્યા છે મહેમાન ગતિ હેડે પર એમાં એવું છે ને હા. વેવાઈ ના છે ને 3 દાડા ઘરે ચોકન ફોન આવે છે બોલ હા હું 3 દાડા છે ને ફોન પડતો જ નહીં યાર કેમ નહીં પડતો કહો પૈસા માગતા હશે. એટલે પૈસા નહીં માંગતા યાર તાણી વેવાઈ છે ને ભાવ છે ભર્યો ને હા. અમને તો ફટલી એમ કે મહેમાન ગતિ કરવા આવો તેમ આવતા નહીં અને એવું કે ને તો ભલા મને મારો કાવતું ભરી જાય યાર યાચો એટલે આ મારો જીવ જતો રહે યાર હાચો તાણી મને છે ને કોઈ મહેમાન છે ને આ કોઈ એમ કે હગો મારો એમના કહી દે તમે મારે મહેમાન ગતિ કરવા નહીં આવતા એમ એ વાત સાચી મહેમાન ગતિ કરો બરાબર છે હા. પણ ક્યારે થોડું ધોન આલો ક્યારે બધા શેરા ને બધા વાપન રાખો તું છે ને હા બધો છે ને માર બે નહીં તારી યાર એ હાથમાં આ તો પેલા શેતા પડે છે એટલે કીધું આ તો એ તો કીધું છે ઓએ જા લાવજો ની એવું એમ ને? કઈ નહીં એટલે બધાને કોણ હા ઓએ એમ તો મજૂરી બે જણા હાર કરે કોણ દુશીન બે એ તો મજૂરી કરે જ છે ને તારી તમે ગોમ ફરો છો હે? હોય મારે હાગું છે ને બહુ લોબુ છે ના હાચવું પડે હાચું હાચું જો હાગું ના હાચું ને હા બરાબર લોબુ હાગું હોય હા. અને હાચવા ના શું થાય હાગું ના હાચવા યાર હું તો મારા મોટ થાય આવજો હા? હા બસ છૂટી જા બાઈક તો કે છે મેળ આવી ગયો કાળો કાળો ચાલ આજે ફોટો પાડજે એટલે કાળું કરે કે બોલતે છે પેલા એટલે કાળો છે ને તાર કાળો કોણ તાર અહીંયા કાળો તારો બા હાર લાજો ટિકિટ ચાલ લાજો ફોટો પાડ શેની બાઈક ની હા ની વળી ચમ મારે બહાર જવું આટલા સુધી બુત તોમાન કોઈ બાઈક આવતો જ નહીં ચમ 4 મહિના રે ને 4 મહિના હા ઘરમાં જ રાખવાનું આ ચમ બહાર પડી તા આ તડકો પર તડકો ખાય ઢાળ વાતી હતી ને એટલે બહાર લાવ્યો એટલે એ મૂર્ખા તો એમ કહે ઘરમાં લઈ જા હા. અને મોસા મુંગાડે ગોદરું ઉઠાય એટલે હું તો મારા બાઈક તું ઉતર ને ગમે એ કરું વાત કરી હતી એટલે લાવ મજા કરે ને ચાલ લાવજો ફોટો મજાક ની વાત ને તું ઉતર પેલા હું તરત પાછો આવું ભાઈ
મારે આવું જ નહીં લ્યા. ઓ તારે આમાં પણ વસ્તુ લેવું છે તમે તરત ના પાડી દો લો તમે શું કાલો અમને વસ્તુ અમારે જોવે તમારું વસ્તુ લ્યો. સારું તારે હવે લેવા આવતા નહીં આબુ કદીએ જો. બાઈક હા. તે મને બાઈક ને આલ્યું હા. ને ઓનથી એક્ચુઅલ બાઈક લાવ તો તું રહેવા દે લ્યા. બાઈક ને કેમ એમ કરી મારા બાઈક ને? એ વાપરતું નહીં લ્યા. ખરેખર છે ને આ ચોમાસાની મહેમાન ગતિ છે ને વાત જ અલગ છે કોણ ખરેખર આ તો હે ને ભાઈ જઈ અને કેવું છે કે તમે છે ને ગરમા ગરમ ગોટા બનાવો, કઢી બનાવો અને શીરો બનાવો, મગ બનાવો, મજા આવી જાય કોણ. વેભાઈ ઘર તો આવી ચૂકો. એટલે હા વેભાઈ, એ વેભાઈ વરસાદ નથી ને અંદર ઊંઝાય છે કોણ. એટલે વેભાઈ અલ્યા તો થયું વેભાઈ તો છે જ નહીં, ખેતરમાં જશે કોણ સરવાર ભાઈ કોક લાવ ગુદુ પાસે હું તો બેહું. વેભાઈ તો સબ કેન્ડા રહ્યા આપણું ઘર છે ને આપણે હાથે ગુદા પાસે બેહા છે. ઓ હગા ચાર આયા લ્યા. હાલે જ આયો આવો રામ રામ. અલ્યા હાથે નાથે ગોદડું પાથરાતું હશે બુડા મોણો. એટલે એવું કોઈ ના હોય યાર. આપણે તો ભરભરા છે યાર, હે તો હગું થઈ ગયું હોય તો યાર. આ બધી વાત સાચી પણ યાર હાથે નાથે ના પથરાય. તાણ યાર શું વાત કરો બુડા મોણો તાણ યાર. તમે તો યાર હાવ ગોડા જેવા લાગ્યા મન તો. ના ના યાર તો છે આપણું જ ઘર કહેવાય યાર. એટલે આ ક્ષેત્રમ જો તો હા રાતે વરસાદ જેવો પડ્યો, ફૂલે ફૂલ ક્ષેત્ર ભરાઈ ગયો. શું યાર કીધું પાણી કાઢવા દે ને કપા બળી જાય પાછો. સાચી વાત છે કોણ. અલ્યા હગા યાર તમે તો હાવ કે યાર ફોન ચેમ ઉપાડતા નહીં? 3 દાડાથી ફોન કરું છું યાર. લાસારી યાર, શેની લાસારી યાર? લાસારી એવી વાત ની હતી કે મને છે ને તમે 3 દાડાથી ફોન કરતા હતા. મને ખબર હતી ગાય જોગન ભાઈ કે તમે છે ને મહેમાન ગતિ કરવા માટે ફોન કરતા હશો. અલ્યા તારી, અલ્યા હગા મહેમાન ગતિ કરવા માટે ફોન નતો કરતો યાર. તો અમારા કુટુંબમાં એક મહિનું થઈ ગયું છે અને કાલે લોકાચાર રાખ્યો છે. જબ્બર કરી યાર, હું તો મહેમાન ગતિ કરવા આવ્યો યાર. હગા બધી વાત હાસી છે પણ યાર મહેમાન ગતિ તો તમે તાર આવા સોમાહાનું ના આવા યાર પુડા મોણા યાર. શું કેવું કહો? હે હું શું પૂછું કે છે ને મારે છે ને હાગુ બહુ છે ને બોળું છે બરાબર, એટલે મારે હું હાગુ હાચવા માટે આવ્યા છું યાર. હગા બધી વાત હાચી પણ તમે જુઓ યાર, મારે નેન ચકડી ઓયડી, હવે એમાં છોકરો ને ઘરવાળી 2 જણા અંદર ઊંઘી, હા. ઓય કણ 2 ખાટલા, અમે ડોશીને 2 બાર ઊંઘો. હગા કોઈ સેટિંગ થાય એવું નહીં યાર. શું કરવું કહો? જબ્બર કરી યાર હો. હે હું શું પૂછું મેણ્યું પડ્યું મેણ્યું મેન્યુ તો પડ્યું છે. હે તો કશું વાંધો નહીં, તમે તો છે ને 2 ખૂંટા માર દો, મેળ્યું વચ્ચે પડે રે હું એ હગા શું વાત કરો યાર તમે? કેમ એટલે તમે હોય ખૂંટા ઢાળીને ઉપર મેણ્યું નાખેલું હોય અને તમે મોય ઊંઝા હોય અને મારો કોક હોય કુટુંબ નું જોઈ જાય તો યાર મારી આબરૂ જાય યાર. હગા શું વાત કરો યાર તમે યાર? હે? ના ના કોઈ ના થાય યાર, તમે તાર દિવાળી આવજો ને મહિનો રહેજો, ચો ના પાડી. એમ નહીં હગા પણ હું છે ને યાર ગાય છોકરાને અફસોસ થાય છે મને બહુ યાર. કોણ શું કરશો કહો? હે એટલે હું શું પૂછું? હગા એમાં અફસોસ ના કરાય યાર. હે એ વાત સાચી છે. હું શું પૂછું તમારે છે ને આ ખુરશી પડી છે? ખુરશી ખુરશી તો છે. છે ને હા કશું વાંધો નહીં તો ચમ હે તો એમ તો સાલો વરસાદ ખુરશીમાં બેસી અને સતી લઈને બેસી રહ્યો યાર આખી રાતે. એટલે હગા તમે સમજતા નહીં યાર. તમે ખુરશી ઢાળીને ઉપર છત્રી લઈને બેઠા હોય, વરસાદ પડતો હોય અને કોક પાછું કુટુંબ નું જોઈ જાય તો લોસા થઈ જાય યાર. મારે ભાઈ મોટું ગામમાં હું બતાવું યાર કે ફલાણાનો હગો તો બહાર બેઠો તો લ્યો અને અમે અંદર ઊંઝ્યા હતા. સારું લાગે બુડા મોણો. એટલે ના તો લાગે ગતું ઈ, પણ હું શું કહું છું કે ગાય ચોકન છે ને મને અફસોસ થાય છે કોણ મેં આટલી બધી મહેમાન ગતિ કરીને પૂછ્યો છે યાર પાછો નહીં ગયો. હગા અફસોસ તો મને થાય છે હા. કે ખરેખર મેં મારી જિંદગીમાં કશું કર્યું જ ના યાર. હારું ઘરે હું ના કર્યો અને હારું ઘર હોત તો યાર હું તમને ના પાડો એમ કહો. આજ મારો હગો મહેમાન ગતિ માટે પાછો જાય છે ને ખરેખર જેટલું દુઃખ થાય છે. શું વાત કરું કેજો તમને યાર. એટલે હગા તમે તાર જો કાલ લોકાચાર આવજો અને પછી શાંતિથી દિવાળી આવજો, મહિનો રહેજો ભાઈ. હે હગા હું કેમ કરો તો હા આજનું દાડો મોય રહું બરાબર, અને ઘરે ફોન કરીને કહી દઉં છોકરાને કે 5 જણા મેલે લોકેશન માટે બરાબર, હાથમાં પોઈન્ટ લેવા બધા રહી જાય યાર. પછી પણ હગા તમે યાર સમજતા નહીં વાત ને. વરસાદ કેવો ચાલુ છે બાર જોજો. મારે તમને રાખવા જ છો યાર.
એ સાચી વાત છે પણ મને છે ને યાર બહુ વીતી છોકરો યાર ગળા છોકરો મને તકલીફ થાય છે યાર ખબર કે હું અરે. પહેલી વાર યાર હું છે ને મહેમાન ગતિ કર્યા પણ પાછો જઉં છું યાર. અરે હગા એમાં ખોટું ના લગાડવાનું હોય ચોમાસું છે એટલે યાર નક હું તમને ના પાડું બુડા મોણ. સાચી વાત છે યાર પણ એમ નહીં હું શું કહું છું કે હું છે ને હમણાં જો તો મારા મોબાઈલ ને બરાબર એ 12 મહિના રહીને આવ્યો. હગા હાસી વાત છે મેં ચો ના પાડી તમને કો દુઃખ તો મને ઘણું થાય છે પણ યાર આજ તમારે જવું પડશે હે મેળ નહીં આવે હગા નહીં આવે એમ? ના. કશું હોતો નહીં રોટલું કહેતા જ નહીં કશું કે પોળીનું કોઈ નહીં લો તાર એ આવતો તારો આવજો તાણ હો હગા શાંતિથી હાસવીને જો ઘેર હો. સારું. અને વરસાદ છે અને ઝાઝા પલળતા ના અને પાછી ઉંમર થઈ ગઈ છે ને મોડા થા હોય યાર કશું હોતો નહીં હો તબિયત હાસવજો સોમાહું છે. એમ નહીં પતી ગયો હવે હવે આપણે જતા રહેવાનું છે કોણ યાર અરે હગા એમાં ચિંતા ના કરવાની હોય હો દિવાળી આવજો તમે તાર. એ હારો એ હારું આવજો હો. હાકે મને ના હાસ્યો મને બહુ દુઃખ થયું ખરેખર મારા હાકે મને ના પાડી ગાય તમે છે ને મને એવું લાગે છે ને કે મારો છોકરો છે ને ફાટી જાય યાર ના જીવું યાર હું ગાય છોકરો મરી જવું યાર માથી સહન ના થાય તારાથી છે ને આ ઘરે પહોંચે ને તો પહોંચો ને પોતો છે ને મારું મોટું નહીં ભાવે પણ સહન નહીં જતું યાર પહેલી વાર પાછો આઈડિયા છું એ હા મારું દમદાર ગુજ્જુ હા